अस्सलाम वालेकुम दोस्तों, હું શાહિદ મંસૂરી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ એઆઈએમઆઈએમ તરીકે આપ સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થયો છું અને ભારત દેશના મુસ્લિમો માટે સળગતો પ્રશ્ન જેને કહેવાય છે વકફ બિલ, કે જેને ભારત દેશની સાંસદ સભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપીને ભારત દેશના મુસ્લિમો પર જબરજસ્તી આ કાનૂનને થોપી દેવા માટેનું કામ કરેલ છે, જેનાથી ભારત દેશનો સમગ્ર મુસ્લિમ સમાજ રોષે ભરાયેલો છે અને ભારત દેશની સડકો પર, દરેક ગલીઓ પર, રસ્તા પર આ વકફ બિલનો વિરોધ થાય છે અને દરેક મુસ્લિમ રેલીઓ કાઢીને કે પછીને મામલતદાર, કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપીને પોતાનો રોષ દર્શાવી રહ્યો છે અને કેટલીક જગ્યાએ રોડ રસ્તાઓ રોકીને જેલભરો આંદોલનો પણ કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે કે ભારત દેશમાં જે વકફ બિલ મુસ્લિમો પર જબરજસ્તી લાગુ કરવામાં આવી રહ્યું છે, આ બિલનો મુસ્લિમોને જરૂર નથી, પરંતુ જબરજસ્તી આ બિલ થોપીને મુસ્લિમોની લાગણીઓને દુભાવવાનું કામ હાલની ભાજપ સરકાર અને હાલની મોદી સરકાર કરી રહી છે. ભારત દેશનો દરેક મુસ્લિમ કહી રહ્યો છે કે અમારે વકફ બિલની જરૂર નથી, એ અમારી પ્રોપર્ટી છે, અલ્લાહની લીલા આપેલી પ્રોપર્ટી છે. મુસ્લિમ સમાજે જકાત કાઢીને, જે જકાતમાંથી મદ્રસાઓની અંદર જે કામ કરેલ છે, આ બધી વસ્તુઓ પર સરકારની હવે નજર આવી ગઈ છે અને મુસ્લિમોના મદ્રસાઓ, મસ્જિદો, ઈદગાહો અને જે અન્ય પ્રોપર્ટી છે એના પર હવે સરકારની નજર આવી ગઈ છે. પરંતુ ભારત સરકારને આ જે મુસ્લિમ સમાજના લોકો દ્વારા કહેવામાં આવે છે કે જે આ કાનૂન લાગુ કરવામાં આવ્યો છે એ કાનૂન ખરેખર ખોટો છે અને મુસ્લિમ સમાજને તેની કોઈ જરૂર નથી. હાલ બધી જગ્યાએથી અન્યાય થયા પછી મુસ્લિમ સમાજે ભારત દેશની અંદર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તિહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબ દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવી હતી અને જે પિટિશનના આધાર પર ભારત દેશના સીજીઆઈ સંજીવ ખન્ના સાહેબ દ્વારા જે સ્ટે આપવામાં આવ્યો હતો વકફ બિલ પર, એ સ્ટે હાલ પણ 1 મહિના સુધી લાગુ જ છે અને ત્યારબાદ ગઈ તારીખ એટલે કે 15/5/2025ના દિવસે આ બિલને ઉપર સુનવાઈ હતી, જે ભારત દેશની અંદર 13 તારીખે 13/5/2025ના દિવસે નવા સીજીઆઈ જે બન્યા BR ગવઈ સાહેબ, એ BR ગવઈ સાહેબ આ મુદ્દાને ઉપર ફેસલો સંભળાવવાના હતા, પરંતુ કોઈક કારણોસર તેમને આગામી 20 તારીખ આપેલી છે. 20/5/2025ના દિવસે ભારત દેશની અંદર ભારત દેશના મુસ્લિમોના વકફ બિલ પર ફેસલો થવાનો છે, તેમનું નસીબ લખાવાનું છે. જે લોકોએ પોતાની જમીનોને, મિલકતો અલ્લાહની રાહની અંદર લીલા આપેલી છે, દાન આપેલી છે, આવી મિલકતો પર હવે સરકાર નજર બગાડી રહી છે, કેમ કે આ હાલની જે ભાજપ સરકાર છે, મોદી સરકાર છે, એ દાન કરેલી જમીનો પણ છોડવા માટે તૈયાર નથી થતી અને કહેવામાં આવે છે કે અમે વકફની અંદર, વકફ બોર્ડની અંદર પારદર્શિતા લાવવા માંગીએ છીએ. અમારે પારદર્શિતાની કોઈ જરૂર નથી. અમારો અંગત મામલો છે, મિલકતો, જમીનો, પ્રોપર્ટીઓ અમે અમારા પૈસાની લીધેલી છે, ના કે સરકારે દીધેલ છે. જે લીલા આપેલી જમીનો છે એમાં પણ સરકાર જે હાલ પડાવવા માંગે છે એ મુસ્લિમ સમાજ ક્યારેય નહીં ચલવી લે. પરંતુ જ્યારે ભારત દેશની અંદર આ વકફનો મુદ્દો ગંભીર બનતો ગયો અને સ્ટે આવ્યો, તો ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાહેબે આ વિષયને ગંભીરતા દર્શાવીને સુપ્રીમ કોર્ટ પર જ લાંછન લગાવી દીધું ને સુપ્રીમ કોર્ટ પર આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટ એ મુસ્લિમોના તરફી આ કાયદો રદ કરવા માટે મુસ્લિમ સમાજની તરફેણ કરી રહી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ માત્ર સ્ટે છે, પરંતુ ભારત દેશના ઇતિહાસની અંદર ઘણા એવા ઓછા બનાવ બન્યા છે કે ભારતની રાજનીતિની અંદર ઉપરાષ્ટ્રપતિ પણ ભાગ ભજવે અને 1947ની અંદર સંવિધાન અર્પણ કરતી વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાનની અંદર 142 અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટને જે અધિકાર આપવામાં આવ્યા, એ અધિકારને લઈને પરમાણુ મિસાઇલ જેવા શબ્દોનો ઉપયોગ ઉપરાષ્ટ્રપતિ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવ્યો, જે ખરેખર ખૂબ જ શરમજનક વાત છે. હાલની અંદર જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું અને સરકાર તરફથી સોલિસિટર જેમના કહેવાય છે તુષાર ચૌધરી દ્વારા જ્યારે સરકારના જવાબો મૂકવામાં આવે અને જવાબોની અંદર બિલને
કેટલીક જગ્યાએથી કેટલાક મુદ્દાઓને કાઢી નાખવા માટે પણ આ નિમત કરવામાં આવી હતી. તો એના પગલે હાલની અંદર સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષ જીતતો દેખાય છે અને મુસ્લિમ પક્ષના ફેવરની અંદર વકફ બિલ રદ થાય તેવી પરિસ્થિતિઓ ઉદ્ભવી છે. ત્યારે ગત સમયની અંદર ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ભારત દેશના કાનૂન મંત્રી મેઘવાલ સાહેબ જેઓ રાષ્ટ્રપતિની મુલાકાત કરે છે અને મુલાકાતનો ઉદ્દેશ બહાર પાડવામાં નથી આવતો અને ત્યારબાદ રાષ્ટ્રપતિનું એક નિવેદન આવે છે, ભારત દેશના રાષ્ટ્રપતિનું નિવેદન આવે છે કે સુપ્રીમ કોર્ટ તેની મનમાની નથી કરી શકતી. સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના આદેશોનું ઉલ્લંઘન નથી કરી શકતા. ભારત દેશની સુપ્રીમ કોર્ટે કોને અધિકાર આપ્યો કે તે રાષ્ટ્રપતિના ફેસલાની ઉપર જઈ શકે? આવા 14 મુદ્દાઓ ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યા છે માનનીય સુપ્રીમ કોર્ટને. તો રાષ્ટ્રપતિ સાહેબને સમગ્ર મુસ્લિમ સમાજ વતી હું કહેવા માંગુ છું કે જ્યારે ભારત દેશના સંવિધાનની 142ની કલમ અનુચ્છેદમાં દર્શાવ્યા મુજબ ભારત દેશની સુપ્રીમ કોર્ટને તમામ પ્રકારના અધિકાર ભારતનું સંવિધાન આપે છે. એ પછી રાજ્યપાલનો ફેસલો હોય, વડાપ્રધાનનો ફેસલો હોય કે રાષ્ટ્રપતિનો ફેસલો હોય, પણ દેશના હિતમાં જ્યારે ફેસલો કરવાનો આવે ત્યારે 142ના અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટને સંવિધાને તમામ અધિકારો આપેલા છે અને એ તમામ અધિકારોનો ઉપયોગ કરીને ગત સમયની અંદર ભારત દેશમાં રામ મંદિર જે બનાવવામાં આવ્યું રંજન ગોગોઈ સાહેબ દ્વારા, જે CJI હતા તે વખતે, અને હાલમાં તો તેઓ રાજ્યસભાના સાંસદ બની ગયા છે. કઈ રીતે બન્યા છે આપ સૌ જાણો જ છો અને મારા કહેવાના મતલબ પરથી પણ આપ સમજી શકો છો. પણ જ્યારે આ 142નો ઉપયોગ કરવામાં આવે છે અને રામ મંદિર બનાવવામાં આવે છે ત્યારે ભારત દેશના સમગ્ર ભાજપાઈઓ અને મોદી સરકાર ખુશ થાય છે. પરંતુ જ્યારે મુસ્લિમોના ફેવરની અંદર ખોટી રીતનો જે લગાવેલો વકફનો કાનૂન છે એ કાનૂનને રદ કરવા માટે 142ની કલમનો ઉપયોગ થતો હોય તેવું દેખાઈ આવે છે. તો એવા સમયમાં રાષ્ટ્રપતિનું બયાન આવે છે અને રાષ્ટ્રપતિનું બયાન મુસ્લિમ સમાજ માટે ખરેખર મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાઈ હોય તેવું જણાઈ આવે છે. તો આ જે બધી વસ્તુઓ છે એ ખરેખર ખોટી થઈ રહી છે અને માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા ગત સમયની અંદર જે તમિલનાડુના 10 બિલોને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની મંજૂરી વિના પણ પસાર કરી દીધા, તો તે વખતે રાષ્ટ્રપતિ સાહેબ ના બોલ્યા અને હવે વકફના બિલને 1 મહિનાનો સમય વીતી ગયો અને ત્યારબાદ હવે મુસ્લિમોના ફેવરમાં વકફ બિલ આવતું હોય એવું જણાઈ આવતા રાષ્ટ્રપતિ સાહેબનું બયાન આવવું એ મુસ્લિમ સમાજ માટે ખૂબ જ દુઃખદ છે અને મુસ્લિમ સમાજની લાગણીઓને દુઃખ પહોંચાડે તેવું છે. જ્યારે ભારત દેશની સંસદની અંદર ઊભા રહીને ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું હતું કે સંસદનો કાનૂન છે દરેક લોકોએ માનવો પડશે, પરંતુ ભારત દેશનો કાનૂન સંસદથી નથી ચાલતો. ભારત દેશનો કાનૂન સંવિધાનથી ચાલે છે. આ ભારત દેશ સંવિધાનથી ચાલે છે અને સંવિધાન દરેક જ્ઞાતિ જાતિ ધર્મના લોકોને સંપૂર્ણપણે આઝાદીથી જીવવા માટે અને આઝાદીથી બોલવા માટેનો અધિકાર એ ભારત દેશનું સંવિધાન આપે છે. અને ભારત દેશના ફેસલા એ સુપ્રીમ કોર્ટના ફેસલા સર્વોપરી હોય છે. પરંતુ મુસ્લિમ સમાજની વિરુદ્ધની અંદર હાલ જે ષડયંત્રો ચાલી રહ્યા છે અને આ ષડયંત્રોને મુસ્લિમ સમાજ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે, ત્યારે જબરજસ્તી વકફના કાનૂનને મુસ્લિમો પર થોપવા માટે જણાવવામાં આવી રહ્યું છે અને આ વસ્તુ ખરેખર ખોટી છે. તો આવનારા સમયની અંદર 20 મે 2025ના દિવસે વકફનો ફેસલો થવાનો છે અને ઇન્શાઅલ્લાહ દુઆ કરો કે આ વકફનો કાનૂન સંપૂર્ણપણે રદ થઈ જાય. કારણ કે ભારતમાં હાલ જે પાકિસ્તાન તરફથી બી જે યુદ્ધનું વાતાવરણ ચાલી રહ્યું છે અને આતંકવાદી હુમલાઓ ચાલી રહ્યા છે, સીઝ ફાયર ભારત દેશે કરેલ છે, પરંતુ પાકિસ્તાનીઓના હમલા રોજે રોજ ભારતની સરહદો પર ચાલુ છે અને ભારત દેશના ફૌજી જવાનો શહીદ થાય છે, જેના કારણે ભારત દેશની એકતા અને અખંડતા ખૂબ જ જરૂરી છે. અને દરેક ભારતના નાગરિકને મારું કહેવું છે કે આવા નાજુક સમયની અંદર દરેક વ્યક્તિ
ભારત દેશમાં શાંતિ અને ભારત દેશના આર્મી જવાનો છે તેમનો સાથ સહકાર આપે એવી આશાઓ પણ વ્યક્ત કરું છું. જે ગત સમયમાં મધ્યપ્રદેશના રાજ્યના મંત્રી કે જેમનું નામ કુંવર વિજય શાહ છે, તેઓ 8 ટર્મથી ધારાસભ્ય પણ બને છે. હું એ મારા ગયા વિડીયોમાં જણાવ્યું હતું કે તેમને વડોદરાના સોફિયા કુરેશી કે જેઓ પાકિસ્તાન સામે એર સ્ટ્રાઇક કરવામાં જેમને કર્નલ સોફિયા કુરેશીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેમના વિરુદ્ધની અંદર કોમેન્ટ કરી હતી, તેમના વિરુદ્ધની અંદર સ્ટેટમેન્ટ આપીને જાહેર મંચ પરથી તેમને આતંકવાદીઓના બહેન છે તેમ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિકમાં એક્શન લેવામાં આવી હતી અને મધ્યપ્રદેશના હાઈકોર્ટના જજ સાહેબે તેમણે એ મંત્રી પર એફઆઈઆર દાખલ કરવાનું કહ્યું હતું. પરંતુ એફઆઈઆર દાખલ કરવાનું તો છોડો, હાલ તેમને મંત્રી પદ પરથી પણ નથી હટાવાયા, તેમનું રાજીનામું પણ લેવામાં નથી આવ્યું. જેનો સીધો મતલબ એવો થાય છે કે ભારત દેશમાં હવે આર્મી જવાનોની ઇજ્જત પણ હવે દાવ પર લાગેલી છે અને તે પણ સુરક્ષામાં નથી. ભારત દેશમાં જે ભાજપાઈ શાસન ચાલે છે એ ખરેખર હાલનો સમય બહુ નાજુક છે અને હાલના સમયની અંદર ભારત દેશ તરફથી યુદ્ધ લડવા માટે જે ભારતની બેટી છે સોફિયા કુરેશી, તેમની ઇજ્જતને પણ તાર કરવાનું કામ કરેલ છે. તો ભાજપ સરકાર આવા મંત્રીઓને પણ ડામવાનું કામ કરે અને તેમને કંટ્રોલમાં રાખે તેવી હું આશાઓ વ્યક્ત કરું છું. આશાઓ તો ના કહી શકાય, વ્યક્ત કોની સામે કરાય કે જે લોકો લાગણીઓ દુભાવતા ના હોય તેમની સામે ભૂલ થઈ હોય તો કહી શકાય, પણ વારંવાર ભાજપ સરકાર દ્વારા મુસ્લિમોની લાગણીઓને આહત પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. તો આવા સમયની અંદર ભારત દેશની એકતા અને અખંડતાને જાળવી રાખવા માટે ભારત દેશના તમામ મુસ્લિમો આ વકફનો જે ચુકાદો આવવાનો છે આ ચુકાદા પર નજર રાખે અને ભારત દેશની સુપ્રીમ કોર્ટ મુસ્લિમોના નસીબનો ફેસલો કરશે. બાકી જે લોકો નાદાન છે અને આ ફેસલાને સાચો ઠેરવે છે કે જે લોકો દબાયેલા છે, કોઈ વાતથી ભાજપ સરકારથી દબાયેલા છે કે પાર્ટી પક્ષથી દબાણમાં છે, આવા લોકોએ જબરજસ્તી આવીને મીઠાઈઓ ખવડાવીને જે સ્ટેટમેન્ટો આપ્યા છે, એ લોકો યાદ રાખજો કે આવનારા સમયમાં તમારે શરમ અનુભવવાની છે અને તમને સરેઆમ બજારની અંદર શર્મસાર કરવામાં આવશે. તમે લોકોએ મુસ્લિમ સમાજની વિરુદ્ધની અંદર જે કામ કર્યું છે એ ખરેખર માફીને લાયક નથી. હજુ પણ સમય છે કે જાગી જાઓ અને મુસ્લિમોના વિરુદ્ધમાં જે વકફ કાનૂન છે તેનો વિરોધ કરો અને ત્યાં સુધી વિરોધ કરો કે જ્યાં સુધી એ નાબૂદ ના થઈ જાય ને રદ ના થઈ જાય. તો દોસ્તો, મારો આજનો મુદ્દો હતો કે વકફ કાનૂન સંપૂર્ણપણે રદ થઈ જાય અને ભારત દેશના મુસ્લિમોને આનાથી છુટકારો મળે અને આવો ફરી કાનૂન ભારત દેશના મુસ્લિમો પર લાગુ કરવામાં ન આવે એવું પણ સરકાર સાથે પણ અપેક્ષાઓ કરીએ છીએ અને માનનીય સુપ્રીમ કોર્ટ ભારત દેશના મુસ્લિમોના હિતની અંદર આવનારા 20 તારીખે ફેસલો કરે એવી આશાઓ વ્યક્ત કરું છું. ઇન્શાઅલ્લાહ જે આ કાનૂન છે એ રદ થશે એવી આશાઓ રાખું છું. અસ્સલામુ અલૈકુમ.